હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી ચટપટી એવી દાબેલી. તો તેના માટે એક પેનને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 5 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. તેલ આપણું આવી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં દાબેલીનો મસાલો, તો મેં 5 ચમચી જેટલો દાબેલીનો મસાલો અત્યારે લીધો અને તેને આપણે થોડી વાર માટે સાતળી લઈશું. તો આ રીતે મસાલો થોડી વાર તમે સાતળશો તો 1-2 સેકન્ડ આપણે સાતળીશું, વધારે નહીં. થોડું આપણે મીઠું ઉમેરી દઈશું. તો બટાટાના ભાગનું આપણે મીઠું ઉમેર્યું અને હવે આપણે તેમાં 5 નંગ મીડિયમ સાઇઝના એવા બાફી અને આવી રીતે મેશ કરી અને બટાટા ઉમેરી દીધા અને હવે મસાલામાં આપણે એકદમ સારી રીતે બટાટાને મિક્સ કરી દીધા. તો બટાટા ઉમેર્યા પછી આ રીતે 2 મિનિટ સુધી તેને ચડવા દેવાનું અને ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દીધા અને હવે આપણે આને એક થાળીમાં આવી રીતે ફેલાવી દઈશું અને ઉપરથી આપણે મસાલા સિંગ અને દાડમના દાણા નાખી દઈશું. સાથે આપણે થોડી એવી કોથમરી પણ નાખી દઈશું. તો આ દાબેલીનો મસાલો તૈયાર છે. આને તમે ફ્રીજમાં 1 દિવસ સુધી રાખી શકો છો. એટલે જ્યારે પણ દાબેલી ખાવાનું મન હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો. તો આ રીતે આપણે પાઉં લઈ અને તેને વચ્ચેથી આપણે કાપી લઈશું. તો આખું પાઉં નથી કાપવાનું, અડધું આપણે પાઉંને કાપીશું અને હવે આપણે તેમાં આંબલી અને ગોળની ચટણી લગાવી દઈશું. તો નીચેની તરફ આપણે આંબલી અને ગોળની ચટણી લગાવી દઈશું અને ઉપરની તરફ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું અને હવે આપણે તેમાં દાબેલીનો મસાલો એકદમ સારી રીતે ભરી દઈશું. તો થોડો તમે અહીંયા વધારે ભરશો એટલે દાબેલીનો ટેસ્ટ બહુ સરસ આવશે. થોડી મસાલા સિંગ, દાડમના દાણા, કોથમરી અને અત્યારે મેં થોડી ડુંગળી પણ ઉમેરી છે. તો આ રીતે એક દાબેલી રેડી થઈ ગઈ. આ રીતે બધી દાબેલી આપણે રેડી કરી દઈશું અને હવે તવા પર આપણે બટર લગાવી અને આપણે દાબેલીને શેકી લઈશું. તો આ રીતે બટરમાં તમે દાબેલીને શેકશો એટલે દાબેલીનો ટેસ્ટ લારી જેવો જ આવશે અને બાળકોને તો આવું સ્ટ્રીટ ફૂડ બહુ જ ભાવતું હોય છે અને ઘરે બનાવશો એટલે ઓછા ખર્ચામાં બનીને પણ તૈયાર થઈ જશે અને ફેમિલીમાં બધાને બહુ જ ભાવશે. તો આ રીતે બંને બાજુ 1-1 મિનિટ માટે આપણે આને શેકી લેવાની અને હવે તમે જોઈ શકો છો કે બંને બાજુ આપણે બટર લગાવી અને દાબેલીને શેકી અને તૈયાર કરી લીધી. તો આ તૈયાર થયેલી દાબેલીને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને ગરમા ગરમ દાબેલીની ફરતે આ રીતે સેવ લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈને કોઈ કહી શકે કે આને આપણે ઘરે બનાવી છે. લાગે છે ને એકદમ લારી પર મળે તેવી અને ટેસ્ટ પણ એટલો સરસ છે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.